બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈસાગર ભગવાનની, સતગુરુદેવની જય. સદગુરુ પરમ ઉપકારી છે. જે ઉપકાર આપણા માતા પિતા ન કરી શકે, ભાઈ બહેન, સગાવાલા કુટુંબ કે સમાજ ન કરી શકે, છેલ્લે રાજા મહારાજા પણ ન કરી શકે, એવો મહાન ઉપકાર સદગુરુ કરે છે. જગતના કોઈ પણ ઉપકાર કરે તો કદાચ એક જિંદગીનો શરીરના સુખોનો ઉપકાર કરી શકે, પણ સદગુરુ મળે તો જન્મો જન્મ અનંત જન્મની પીડા ભાંગે, 84 મટી જાય, સાચું સુખ પ્રાપ્ત થાય, એવો ઉપકાર કરે છે. એટલે ગુરુ મહિમા અપરંપાર છે. એની તોલે કોઈ મહિમા આવી શકતો નથી. એટલે કહેવાય છે ગોવિંદથી ગુરુ અધિક છે. ગોવિંદ અવતારી પુરુષો, ગોવિંદથી ગુરુ અધિક એટલે વધારે છે. પ્રગટ વેદ પ્રકાશા. જો કે વેદનો અર્થ એક તો બોલવું થાય, બીજું જ્ઞાન થાય. જ્ઞાનથી જેટલું બોલાય, બધા એની અંદર ગુરુ મહિમા અધિક છે. કૃષ્ણ અને રૂક્ષ્મણી જેવા રથે જોત્યા, દેખો ઋષિ દુર્વાસા. દુર્વાસાને રાજમહેલમાં લાવવા માટે ઠેઠ સીમાડે કૃષ્ણ અને રૂક્ષ્મણી ગયા. ગુરુ મહારાજને રથમાં બેસાડીને ઘેરે લેવા. એટલે એની કૃપાથી કૃષ્ણનું એકનું જ દુર્વાસા માનતા, બીજા કોઈ પણ હોય એનું કયું ન માનતા, અને કૃષ્ણનું કયું દુર્વાસા માનતા. તો આવી રીતે ગુરુ મહિમા અધિક છે. છતાંય સદગુરુ મળ્યા પછી આપણો ભટકાર રહે તો આપણી ખામી ક્યાં જણાય છે? જીવન બાપાને એમ કહેવાય 17 ગુરુ મળ્યા, પણ એ ગુરુ મળ્યા એટલે જે આપણને નિશબ્દ આપ્યું, અંતરદ્રષ્ટિ આપી, એવા સદગુરુ નહીં. કંઠી ગુરુ, કર્મને રસ્તે ચડાવે એવા ગુરુ મળ્યા. 17મા ગુરુ સાહેબ પંકતિના ભીમ બાપા મળ્યા. છતાંય ભીમનો જીવનનો ભટકાર રહ્યો. ત્યાં કયો ફેર જતો હતો કે જીવન બાપા એવું સમજતા હતા કે હું ધ્યાન કરું એટલે આકાશમાંથી કોઈ રામકૃષ્ણ કે બીજા રૂપે ભગવાન પ્રગટ થઈને આવશે. પણ ખરેખર સદગુરુ મળ્યા પછી ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ. ગુરુમૂર્તિનું ધ્યાન કરવું સૌથી મોટો અનુભવ. અખંડ ગુરુમૂર્તિ યાદ રહે એ છે. અને અખંડ મૂર્તિ યાદમાં આવી જાય તો ઓટોમેટિક કૃપા એની મેળાય આપણા પર વરસે છે. આપણી જેટલી પાત્રતા, આપણી યોગ્યતા, એ પ્રમાણે આપણને અંતરમાં અનુભવ પીરસે છે. અને અનુભવ તો દરિયાઓ બ્રહ્મ કહેવાય છે, જેનો પાર આવી શકતો નથી.
જીવન ભગતને આ વ્યથા થઈ ત્યારે એને પત્ર ગુરુ મહારાજને લખ્યું કે સાયાજી એટલે ભગવાન. સાયાજી મારું મંદડું ન માને મમતાળું. મમતાળું એટલે જ્યાં પણ હું જાઉં ત્યાં મારું મન મમત્વ પકડે છે, મારાપણાનો દાવો કરીને ઊભું રહે છે. દિલડું ન માને દુબજાળું. દુબજા એટલે બે ભાવમાં આવી જાય છે. આને વાળીને વાળલે પૂરું તો પતલેલ જાય છે પરબારું. વાળીને વાળલે પૂરું એટલે અંતરમાં પૂરું. શ્વાસો શ્વાસના ભજનમાં લાવું તોય પતલેલ પાછું જાય છે. આવું શા માટે થાય કે એક તો આપણો અનંત જન્મનો મનનો ભટકાર છે. આ ચિત્રો મન પકડી રાખીને ગમે એ ચિત્રમાં મોહ માયા મમતામાં ખેંચી જાય છે. એમાંથી મુક્ત થવા માટે ગુરુ મહારાજની કૃપાની જરૂર છે. એની સાપે એની કૃપા પરિપૂર્ણ હોય છે. છતાંય એની સામે કૃપા પાત્ર બનવા માટે આપણું વર્તમાન રહેણી કહેણી સાથોસાથ હૃદયનો શુદ્ધ ભાવ પ્રેમ એ જ હોય તો ગુરુ કૃપાથી જગતની અંદર કોઈ વસ્તુ અશક્ય નથી. આવો જબરજસ્ત પત્ર લખ્યો અને ભીમ સાહેબે વાંચીને કીધું મારાને મેં શું સમજાયું અને અત્યારે આ કઈ કલ્પના કરી રહ્યો છે. ભીમ સાહેબે એના દીકરા કલ્યાણ સાહેબ હતા. એને કીધું કે તું જા, તારીથી યોગ્ય લાગે એટલો ઠપકો આપજે અને હું પત્ર લખીને આપું છું એ જીવનને આપજે. કલ્યાણ સાહેબ તો ગયા, જીવન પગમાં પડી ગયા, ચોધાર આંસુએ રોવા મળ્યા. ત્યારે સમજાવતા કલ્યાણ સાહેબ કહે છે કે સદગુરુના વચન હૃદય ધરો કા ફરો વાંદણીઓ જેવા. સોની વાતો સાંભળી તોય ન રહ્યા એવા ને એવા. સદગુરુનું વચન હૃદય ધરો. સદગુરુએ વચન આપ્યું એમાં જ પરિબ્રહ્મ પરમાત્મા ઓળખાવી દીધા છે. વચનનો અર્થ જ તમે પોતે આત્મ સ્વરૂપે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છો. તમારે ગોતવાના, ક્યાંયથી આવશે એ વાટ જોવાની નથી. આપણી ભક્તિ કઈ છે? ભગવાનને મેળવવા ઓળખવા નહીં, પણ આત્મ સ્વરૂપે હું ભગવાન છું. સૌમનો અર્થ સહ એટલે તે, અહમ એટલે હું, તે હું છું. તે કોણ? આત્મા. અને આત્મા એ જ પરિબ્રહ્મ પરમાત્મા છે. એક વચનની અંદર પરિબ્રહ્મ પરમાત્મા ઓળખાયા છે. અને ગંગા સતી જેવાએ કીધું પણ વચન પોતે જ છે, કીર્તાર એટલે ભગવાન છે. તો એ વચનને હૃદય ધરો, હૃદયમાં રાખો. બીજે ક્યાંય મનને ફંગોળીને જગતમાં રખડવા ભટકવા આકારમાં ક્યાંય જવા ન દેવું. સદગુરુના વચન હૃદય ધરો કા ફરો વાંજણીઓ જેવા. વાંજણીઓ એટલે જેને છોકરા ન હોય એ નહીં, પણ જેનું મન ભક્તિમાંય નો રહે અને સંસારમાંય નો રહે. બેમાંથી એકેય બાજુ ન રહે. એનું જીવન મનની અંદર વાંજ્યા જેવું છે. એનું જેવું આપણને આવી પારસમણી સમાન માન વસ્તુ મળી. હવે આવું જીવન કા બનાવો? કા ફરો વાંજણીઓ જેવા. સોની વાતો સાંભળી. જિંદગીમાં આપણે કેટલાયની વાતો સાંભળી છે અને એમાં કહેવાનું મર્મ ઘણી વખત આવી ગયો હોય છે. તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રી જો સદગુરુ હોય તો અડધી કલાક કે કલાકના સત્સંગમાં આપણા મનનું સમાધાન આવી જાય એવી વાત આવી જતી હોય છે. સોની વાતો સાંભળી તોય ન રહ્યા એવા ને એવા. એવા શા માટે રહ્યા? જીવણ સાહેબને કલ્યાણ સાહેબ કે
તે ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? ભક્તિ વિનાનો નર પાવ્યો, નર કે નારી એકેયમાં નો કહાવે. સદગુરુ કર્યા પછીની ગરજ હોય. અને ગુરુ મહિમા અપરંપાર છે. કબીર સાહેબે 3-4 ગુરુ મહિમા ગાયા છે. પ્રીતમ સાહેબ, સોટમ સાહેબ, કિમ સાહેબ, રવિ સાહેબ, એવા કેટલાય મહાપુરુષો આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપા લાભેશ્વરનાથ. ગુરુ મહિમા વાંચજો, સાંભળજો. એના ક્ષણમાં કેવી આપણી મર્યાદા હોવી જોઈએ, કેવું વર્તમાન હોવું જોઈએ, કેવી રહેણી કહેણી હોવી જોઈએ. એનો એક પણ શબ્દ આપણી જિંદગીભરમાં ક્યારેય ઉત્થાપન ન થાય એવી રહેણી કહેણી એ ક્ષણમાં હોવી જોઈએ. જેમ આપણા સંસારના વ્યવહારિક કાર્યોમાં સ્ત્રી પુરુષની જરૂર પડે, એમાં જે અખોવન સ્ત્રી હોય, એટલે જેનું એકેય બચ્ચું ખંડિત ન થયું હોય, શ્રીમંતમાં અમુક કાર્યમાં એ જ ચાલી શકે. એમ આની અંદર સદગુરુ શરણમાં ક્યારેય આપણી વૃત્તિ, વિચાર, જીવનની રહેણી કેણી ભંગ ન થયો હોય, અવગુણ ન દેખાણ હોય, અવગુણ ગાયા ન હોય, નિંદા ન કરી હોય, ટીકા ન કરી હોય, એવું જીવન, એવો વિચાર, એવું મન એ આપણી અખોવનપણું છે. પહેલી રહેણી કેણી એ છે. અને સદગુરુ હોય ત્યાં સુધી, આપણે ઘેરે હોય ત્યાં સુધી આપણા એનાથી નજીક દૂર ક્યાંય આપણી વૃત્તિ ન જાય, દેહથી પણ ન જાય, દૂર આમે ન જાય. આપણા સદગુરુ શ્યામ મુગારામ બાપાના જીવનમાં શાલ વણવાનો ધંધો કરતા, એટલે કાપડ વણતા, એની ઉપર ગુજરાન ચલાવતા. જ્યારે જ્યારે હિરસાગર બાપા આવે એટલે તરત જ દોડીને શાળ મૂકીને ક્ષણમાં પડી જાય. પછી બૂટ જોડા સંપલય ન પહેરતા, અઠવાડિયું રહેતે અઠવાડિયું લબે હાજર. અને જંગલ દિશાએ જવું હોય તો ઉગારામ બાપા ઉઘાડે પગે જાય. અને ક્યારેક એવી કસોટી કરી લીધી કે રેફડો અહીંયા ઉભો રહે, અહીં ઉભો રહી જાય, ત્યાં ઉભા રહી જતા. અને અમુક અમુક વર્તમાન તો કહેવાય નહીં એટલું આકરું એવું વર્તમાન પાડ્યું હતું. એવું જ વર્તમાન આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાએ મર્યાદાથી લાભેશ્વર નાથનું વર્તમાન પાડ્યું. તો એના નામ અત્યારે ઇતિહાસને પાને અમર છે. તો ગુરુ કર્યા પણ જો ગરજ ન હોય અને આપણે ગોઠણીયા વાળીને એના જીવનમાં એની રહેણી કેણી કે એના સંસારોમાં આપણે જો નિંદા ટીકામાં મંડાઈ તો ખરેખર આપણું વર્તમાન હીણું છે. ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન એટલે વાતું કરી નહીં, આપણી વૃત્તિ વચનમાં વિરામી મોટામાં મોટું જ્ઞાન છે. જેને પોપટરામ બાપાએ કીધું કે ધન્ય જેની વૃત્તિ વચનમાં વિરામી, એના મટી ગયા સર્વે વાદ વિવાદ. ભક્તિ વિનાનો નર પુરુષ પાવૈયો, નર કે નારી એકેયમાં ન આવે. એટલે સંસારના મેલનો નહીં, આપણે અગાઉ કીધું એમ, અને ભક્તિના મેલનો નહીં. પણ ભગત જન્મા એને ધનસે ધન ધન જનેતાના જાયા, વૈકુંઠમાં વાગે એના વધામણા, 14 લોકમાં પડે એની સાયા. જે કુળમાં એક ભક્ત થાય એટલે જિંદગીના છેડા સુધીમાં વૃત્તિ વચનમાં વિરામે એટલે એની 71 પેઢી તારે છે. કબીર સાહેબે એક ઠેકાણે લખ્યું છે કે એક એક પેઢીના 5-5 સગાવાલા તરી જાય. મામા પક્ષના 5 કુટુંબ તરે, ફઈ પક્ષના 5 કુટુંબ, શાળા પક્ષના 5 કુટુંબ, બનેવી પક્ષના 5 કુટુંબ, હાળા પક્ષના 5 કુટુંબ, ભાણેજ પક્ષના 5 કુટુંબ, એવું 14 પેઢી તારે. 14-5 70 અને એક પોતે જે ઉભો છે 71 પેઢી તારે. પણ ક્યારે? કે વર્તમાન રેણી કેણીમાં આવે ત્યારે. ભગત જન્મા એને ધન્ય છે, ધન ધન જનેતાના જાયા, એની જનતાએ જન્મ આપ્યો અને ધન્યવાદ છે. ધન ધન જનેતાના જાયા, વૈકુંઠમાં વાગે એના વધામણા. પેલું વૈકુંઠ આ આપણું સત્સંગ સભા ઈ છે. આમાં વધામણા વાગે, પધરામણા થાય, આરતી પૂજન થાય, એ બધું. અને પરિબ્રહ્મ પરમાત્માને દ્વારે સ્વરૂપમાં પણ એના વધામણા વાગે. વૈકુંઠમાં વાગે વધામણા, 14 લોકમાં એની સાયા. જ્યાં જાય એની જાય પડતી જાય. આપણા ભજનમાં મહાપુરુષો ગાયું ને કે મારા હરિજનને મુખડે સાઈ ટળે.
તો ખરેખર એવી રીતે ભગત જન્માને ધનિશે ધન ધન જનેતાના જાયા, વૈકુંઠમાં પડે એના વધામણા, 14 લોકમાં પડે એની સાયા. અને એથી આગળ મહાપુરુષો કલ્યાણ સાહેબ કહે છે કે તારી પાસે કાંઈ નો જીવન કાંઈ નહીં, પૈસો ટકો મિલકત કાંઈ ન હોય તો ન હોય તો ભક્તિ થાય છે. તનો પીપો ને રોહિદાસજી એને ક્યાં એવા સુકૃત કીધા, સતાય દીનોનાથ નિવાજ્યા જઈને અભય પદ દીધા. ધના ભગત કાંઈ નહોતું અને વાવવા જતા હતા ની ઘઉં સંતોના મુખમાં વાવ્યા તો એમાંથી ખરેખર તુમડામાં ઘઉં પ્રગટ થયા. ધનો પીપો પીપા ભગત હિન્દુસ્તાન ફર્યા, છેલ્લે આપણે પીપાઓ બંદર છે ત્યાં સપનામાં કૃષ્ણ લીલા આવી અને ગુરુ રામાનંદ સ્વામી મળ્યા તો વગર મહેનતે યોગ પરિપક્વ થયો. રોહિદાસ ચમાર સામાન્ય માણસ, છતાંય મીરાબાઈ જેવી સમર્થ શિષ્ય, એવા તો 13 શિષ્યો એના થયા હતા. એને ક્યાં સકરત કીધા, એટલે એને ક્યાં હારા કર્મ કર્યા. પૈસા નહોતો તો દાન પુણ્ય સદાવત અન્વસ્ત્ર દાન કોઈ વસ્તુ આપી નહોતા શીખ્યા. છતાંય ગુરુ શરણમાં મર્યાદા માર્યા, વિવેક માર્યા, આજ્ઞા માર્યા. કહેવાના સિદ્ધાંત પ્રમાણે ભજન કર્યું, અમે એકમાં ધ્યાન આપ્યું, બીજે ક્યાંય નો ધ્યાન આપ્યું તો દીનોનાથ નિવાજ્યા. દીનોનાથ એટલે સૂર્ય, દી એટલે સૂર્ય, એનો નાથ ઉગાડવાની વસ્તુ કરવાની સત્તા જેના હાથમાં છે. નજીકમાં આવો તો આપણો દીનોનાથ આપણો આત્મા છે. એ નિવાજ્યા તો અભય પદ દઈ દીધા. જગતમાં એનું નામ આપણે અત્યારે લેવું પડે. અને સમજવું હોય તો કલ્યાણ સાહેબ જીવન ભગતને ગયે જીવન ભક્તિ છે જ્ઞાન વૈરાગની પણ જો શુદ્ધ વિચાર આવે, કહે કલ્યાણ જીવન દાસને ફેરો કોઈ સમજુ ને ફાવે. ભક્તિ છે જ્ઞાન અને વૈરાગ્યની. જ્ઞાન એટલે નામમાં મન રાખવું, વૈરાગ્ય એટલે જગતમાં ક્યાંય મન બીજે ચોટે નહીં. એક ગુરુ મહારાજ, એક નામ, ઈ સિવાય બીજે ક્યાંય નહીં. જગતમાં કોઈ પણ લોકાપચારમાં સગાવાલા કુટુંબ સમાજમાં જાય આવે પણ મન ક્યાંય ચોટે નહીં. મન તો હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા 24 કલાક એક જ ધારું સ્મરણમાં ધ્યાનમાં ગુરુ મૂર્તિની યાદીમાં, તો ઓટોમેટિક ગુરુ પ્રેમ પ્રગટે. નકર ગુરુના અવગુણ દેખાય. કુંજળી પક્ષી મેરામણમાંથી ઈંડા મૂકીને અંદરના પ્રદેશમાં જાય, ચારો સરે, આખી સોનાની ડાળખી ખાઈ જાય, આખી ઘઉંની ડુંડી ખાઈ જાય, અને સિંગને ખેતરમાંથી ખેંચીને 4-5 પોપટા હારે ખાય. પણ ખાતી વખતે ગળે ઉતારે ત્યારે એની સુરતા ઈંડા માથે હોય છે. સુરતાના કરંટથી ઈંડા સિવાયને બચ્ચા થાય છે. બચ્ચા થયા પછી પણ એની સુરતા બચ્ચા માથે હોય છે. અને 2-4 મહિને જાય તોય કુંજળીના બચ્ચાને ઓળખે ને બચ્ચા એને ઓળખી જાય. આ સુરતાનો અદ્ભુત ખેલ છે. એવી રીતે સંતો મહાપુરુષો જેને આપણને ઉપદેશ આપ્યો હોય એની સુરતા, ખાતા પીતા હરતા ફરતા આપણને એમ થાય કે આ કામ ધંધામાં મસ્ત છે. આવી રીતે જીવન જીવે છે. આવી રીતની ભક્તિના ભક્તના લક્ષણ ન હોય નહીં. પણ સુરતા બાળક માથે હોય છે. શિવજીને કોઈએ પૂછ્યું કે તમારા ગળામાં મુંડકીની માળા? તો કે હા. શા માટે? કે મને જે મળ્યા છે બધાની મુંડકી મન મારા ગળામાં, મારા અંતરમાં, હૃદયમાં છે. મેં ધારણ કર્યું છે એ મારો જાપ જપે તો હું એનો જાપ જપું છું 24 કલાક. ઓટોમેટિક તમને ક્યારેક ગુરુમૂર્તિ યાદ આવી જાય, મિલાય, ત્યારે એમ માનું ગુરુ મહારાજનો કરંટ સુરતા આપણી ઉપર આવી છે. અને આનું નામ વૈરાગ્ય કહેવાય. ક્યાંય બીજે મન ચોટે નહીં. રાગીપણાના બંધન એટલે જગતના બંધન, માતા પિતા કુટુંબ કબીલા સમાજ જગત. વૈરાગ્ય એટલે બધેથી મન ઉઠી ગયું. અનુરાગ એટલે અંતરમાં પ્રેમ પ્રગટ્યો નામને સદગુરુમાં. અને પ્રાગ એટલે શબ્દમાં મન વહી ગયું, વિરામ પામી ગયું.
ભક્તિ જ્ઞાન વૈરાગની પણ જો શુદ્ધ વિચાર આવે, કહે કલ્યાણ જીવનદાસને ફેરો કોઈ સમજુ ને ફાવે. આ ફેરો કોક સમજુ ગુરુના બાળકો છે ને ફાવે છે. બાળક બને ને બાળક કેવરાવે ન કરવું એટલું નથી, બાળક બનવું જોઈએ. કબીર સાહેબ બાળક ઘાટમાંથી જે બન્યા, રામાનંદની કે ચાખડી અડી. ચાખડી એટલે ગુરુ વચન શરણ અડી ગયો. આટલું કીધા પછી પત્ર આપ્યો. જીવન પત્ર ખોલીને વાંચે તો એમાં લખ્યું, ભીમ બાપે ગઈ જીવન જીવને ત્યાં રાખીએ, જ્યાં વાગે અનંત તુર, ઝીલમિલ જ્યોતિ જળહળે જ્યાં વર્ષે નિર્મળા નૂર. એ જીવન જીવને ત્યાં રાખીએ. જીવ એટલે આપણું મન. ક્યાં સુધી? આંખ કાન નાક મોઢું ગુદાવ ભરશે ઇન્દ્રિયો દેહ ભાવમાં જગત ભાવમાં છે ત્યાં સુધી જીવ દિશાને વરેલું એટલે જીવ કહેવાય. એ મનને ગુરુ વચનમાં રાખતા, મન અને ગુરુ વચન ભેગું થાય પ્રેમથી એટલે તંતુ વાચિંત્ર. ઓટોમેટિક 24 કલાક આમાં વાગે છે એ તને સંભળાવવા માટે. એટલે તારી પ્રાથમિક પહેલી ભૂમિકા યોગ ધ્યાનની શરૂઆત થઈ. હે જીવન જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનંત તુર. આની અંદર રવ 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 એક ધારો રણુકાર પ્રાથમિક ભૂમિકામાં થઈ રહ્યો છે. ઊંડે જાય તો અખંડ અનેક પ્રકારનો નાદ થઈ રહ્યો છે. આ નાદ ઓટોમેટિક થાય છે એટલે અને બ્રહ્મનું સ્વરૂપ ઋષિ મુનિઓ કીધું, નાદ બ્રહ્મ કીધો. જળહળ જ્યોતિ જળહળે. આપણે એમ સમજીએ જ્યોતિ એટલે કાકડો. કાકડો નહીં, કાકડો હોય તો આપણે બળી ન જઈએ. અને બીજી રીતે કાકડો કામાં જ્યોતિ હોય તો જ્યોતિને એ લાખો ક્યાંક સાંભળી આવ્યો એટલે લીણબાઈને પૂછ્યું કે જ્યોતની વાતો કરે લીણબાઈ કે સેટો રહી જાય. જ્યોતને પવનનો ઝપાટો આવશે તો ઠરી જાય. એટલે જીરે લાખા તમે જ્યોત ઓળંગીને આગા હાલો. ભૂમિકા એનીથી આગળ છે. પણ આપણે માટે પહેલી ભૂમિકામાં સમજવા માટે રૂવાડે રૂવાડે ચેતન જ્યોતિ જલાલી રહી છે. એમાં જળહળ જ્યોતિ જળ રહી અને વર્ષે નિર્મલ પવિત્ર નૂર. શ્વાસમાં ધ્યાન રાખી તો નૂર એટલે પ્રકાશનો જથ્થો. આખો દેહ આપણો દેદીપ્યમાન છે, રૂવાડે રૂવાડે એનું તેજ છે, એ વરે જળ નૂર. પણ આમાં આ સમજવા માટે જીવન 5 તત્વ 3 ગુણ 25 મેલ વિચારી મંથન કરી લેના મૂળનું તત્વ લેના તારી. 5 તત્વ પૃથ્વી વાયુ જળ આકાશ ને અગ્નિ. 3 ગુણ રજોગુણ તમોગુણ સત્વગુણ. 5 તત્વના 3 ગુણ થાય એટલે 8 અષ્ટાંગ યોગ કહેવાય છે. એની સાધના એને સિદ્ધ કરો એટલે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. એનાથી અમુક પ્રકારે અનુભવને અમુક પ્રકારની શક્તિ આવે, પણ વસ્તુ એનાથી આગળ છે. 5 તત્વ એ જડ છે, સતાય હાલે છે. આપણો હાથ આખો જડ છે, પૃથ્વી તત્વનો હાડક્યા માંસ ઇત્યાદિ સતાય હાલે છે. એને આધાર શેનો છે? ચેતન તત્વનો છે. પૃથ્વી વાયુ જળ આકાશ ને અગ્નિ 5 તત્વ જળ છે, સતાય આપણને ચેતન લાગતા હોય તો ચેતન તત્વને આધારે છે, નામને આધારે છે. 3 ગુણ રજોગુણ તમોગુણ સત્વગુણ. રજવો એટલે ગમવું, બ્રહ્માનો ગુણ છે. સત્વગુણ વિષ્ણુનો ગુણ છે. તમોગુણ શિવનો ગુણ છે. 5 તત્વ 3 ગુણ 25 મેલ વિચારી. 5 તત્વના 5 પ્રકૃતિ પેટા વિભાગ છે. 25 પ્રકૃતિ થઈ. પ્રકૃતિ એટલે જેમ આપણે આ મકાન બનાવી, પ્લિન્થ લઈ, વિશ્વમાં ખાડો હોય, એ ખાડામાં આપણે પુરવણી કરી, એમ 5 તત્વમાં પુરવણી રૂપે 25 પ્રકૃતિ છે. 5 તત્વ 3 ગુણ 25 મેલ વિચારી. આ બધું ભૂલી જા. આમ જરૂર છે વ્યવહારમાં કામ કરવામાં બધીએ, પણ ભજનમાં દેહમાં ધ્યાન ન રાખ. 3 ગુણ મનની વિચારધારામાં લે એમાંય ધ્યાન ન રાખ.
એને મેલ વિચારી એટલે ભૂલી જા. મંથન કરી લે એના મૂળનું. આનું મંથન કરી કે 5 તત્વ જરા ગમતા ભગવાને લીધા, માતાના ગર્ભમાં એમાંથી શરીર મજાનું શરીર બનાવ્યું, અને વધતા જબરજસ્ત આપણું શરીર બન્યું. અને આમાં સૂઝબૂઝ બુદ્ધિ કેટલી વસ્તુ મૂકી દીધી. 52 બજારો, 84 સોટા, કાચમહોલ મંદિર કિના, જનક શહેરને ઝરૂખા જાળિયા, આમાં 2 આસન દીના, કેટલું મૂક્યું છે. આ મંથન કરો. 52 બજારો, 52 તત્વોનો આપણો દેશ છે, સ્થૂળ અને સૂક્ષ્મ. 2 દેહના તત્વો ગણો એટલે 52 તત્વો થાય. 84 સૌટા, આખું ગણિત પૂરું કરો તો 84 તત્વનો દેહ થાય. બીજી રીતે 84 આંગળનો આપણો દેહ છે. અને ત્રીજી રીતે 84 6 રાશિ, કામ, ક્રોધ, મોહ, લોભ, છલ, કપટ, ભ્રમણા 6 રાશિ છે. આ 52 બજાર, 84 સોટા, કાચમહોલ મંદિર કિના. આ મંદિર બનાવ્યું કાચનું છે. કાચની પૂતળી હોય, મૂકો એટલે ફટ કટકે કટકા થઈ જાય. પછી કટકા ભેગા કરો તો એ કામની નહીં. એમાં એકવાર આ દેહ ફૂટ્યો, તૂટ્યો, અને આ પુતળીના કટકા થયા એટલે પછી કોઈ દી ભવે ભેળું નહીં થાય. કાચમહોલ મંદિર કે ના, જનક શહેરને ઝરૂખા જાળિયા. આપણી બધી ઇન્દ્રિયો, આ જનક શહેર આખો દેશ છે, એમાં ઇન્દ્રિયો ઝરૂખા જાળિયા. જાળિયામાં પવન આવે જાય, બાવણું હોય તેમાં આપણે આખા જ આવી જાય. એવી રીતે આ બધી ઇન્દ્રિયો એ જનક શહેરને ઝરૂખા જાળિયામાં 2 આસન લીધા. દરેક દેહમાં, દરેક દેહ મંદિરમાં શ્વાસ ને ઉશ્વાસ 2 આસન આપ્યા છે. તો આનું મંથન કરી લો. આવી રીતે આ દેહનું મૂળનું તત્વ લ્યો એના તારે. આખા દેહમાં તત્વ હું છે. બધે ઇન્દ્રિયોને મનનો આધાર છે, મનને પ્રાણનો આધાર છે, પ્રાણમાંથી પ્રગટ થયું છે. અને પ્રાણને શબ્દનો આધાર છે, ગુરુ વચનનો, આત્માનો આધાર છે. તો મૂળ જોવા જેવો, જાણવા જેવો, અનુભવવા જેવો, આણવા જેવો, માનવા જેવો એ આત્મા એક જ છે. મંથન કરી લ્યો ના મૂળનું તત્વ લ્યો ના તારી. તત્વ હાથમાં આવે તો એકમાં ધ્યાન આપો. આપણે બીમાર પડી એની પહેલા 2-3 રોટલા ખાઈ જતા હોય, પછી બીમાર પડે એટલે ઉલટી થવા માંડે, એટલે રોટલા ન ખાઈ શકી. ડૉક્ટરને કહે કે રોટલા ખવાતા નથી. હવે એ કે ફ્રૂટ ખાઓ. પછી ધીમે ધીમે ફ્રૂટની ઉલટી થવા માંડી જાય કે એ નથી ખવાતું. તો કોઈનું જ્યુસ કરો એટલે એનો રસ કાઢીને પીવો, કે હવે રસે નથી પીવાતો, એ નીકળી જાય. પછી ડૉક્ટર કે કેપ્સ્યુલ, જેટલી રસમાં બધી હોય એ બધી કેપ્સ્યુલમાં, થોડીક કેપ્સ્યુલમાં પૂરી દે, એ નીકળી જાય. હવે ઇન્જેક્શન. પણ ઇન્જેક્શનથી ને સારું ન થાય તો એને ઉપાયો છે, પણ એ અગમ નિગમમાં છે. એમ આપણી અંદર અદ્ભુત અલૌકિક પરિબ્રહ્મ પરમાત્માની રચના છે. સદગુરુ એક સાખી કે એક શબ્દ કે એક ભજન કે એક દાખલો કે એક દ્રષ્ટાંત કે એક આખ્યાન કે ન સમજાય બીજો આખ્યાન, બીજો દાખલો, બીજું દ્રષ્ટાંત, ન સમજાય ત્રીજું, ચોથું. પણ જો આપણું ધ્યાન હોય તો ગમે એ આખ્યાન, ગમે એક દાખલા દ્રષ્ટાંતથી આપણે સમજી જવાના. પણ એ તરફ ધ્યાન હોય તો આપણે ખાઈ તો આપણી ભૂખ ભાંગે, તો શક્તિ આવે ને તો દર્દ મટે. તો મંથન કરી લ્યો ના મૂળનું તત્વ લ્યો એના તારી. આગળ ભીમ બાપા, જીવન બાપાને કે આપણે સમજવાનું છે, એનું તો કામ તરત થઈ ગયું. કે આમાં ગંગા, જમના ને સરસ્વતી તરવેણીને ઘાટે, સૂક્ષ્મણામાં સુરતા રાખે જીવન તું વળગ્યો રે જે વાટે. ગંગા, જમના ને સરસ્વતી. પહેલી દૃષ્ટિએ જ્ઞાન પ્રવાહ એને ગંગા કહેવાય છે. સંસાર પ્રવાહ એને યમુના કહેવાય છે. અને સંસારમાં રહીને ભક્તિ કરે, બેયનું સમન્વય સાધીને ભક્તિ કરે અને આગળ વધે એને સૂક્ષ્મણા કહેવાય. પહેલી દ્રષ્ટિએ. બીજી દ્રષ્ટિએ શ્વાસોશ્વાસમાં ગંગાને જમુના કહેવાય. આધ્યાત્મિક દ્રષ્ટિએ ઓમ, સોમ ને રણુકાર, આ મોટી ત્રિવેણી.
આ ગંગા જમુના ને સરસ્વતી એમ ઓમ સોમ ને રણુકાર. આ તરવાની અણીનો ઘાટ છે. આ ઘાટે બેસી જાઓ, બીજે ક્યાંય નહીં. ગંગા નદી એમાંથી લોટી ભરવી હોય તો બધીથી લોટી નથી ભરાતી. અમુક નક્કી થયેલા ઘાટ હોય ત્યાંથી લોટી ભરાય. એમ આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ તરવેણીનો ઊંચામાં ઊંચો ઘાટ છે. આમાંથી લોટી ભરો, જ્ઞાન પ્રાપ્ત કરો. ગંગા જમુના અને સરસ્વતી આ તરવેણીને ઘાટે. આ ઘાટ ગુરુ વચન મળ્યું હોય તો આપણા મનને સૂક્ષ્મ ઝીણું બનાવો હતી. જગતમાંથી ખેંચી લ્યો, ભલે સંસાર વ્યવહાર કામમાં નહીં પણ ધ્યાન અવસ્થામાં. મન પવન સુરતી વર્તી વાળીને ગગન ઘર લાવો, ગુરુ વચનમાં લાવો, ગોરખનાથ કે. એમ જગતમાંથી મન પાછું ખેંચી લો, મન સૂક્ષ્મ ગુરુ વચનમાં આવશે એટલે સૂક્ષ્મ ઝીણું બની જાય. એને કહેવાય સૂક્ષ્મણા. અને બીજી રીતે ભક્તિ કરવાની આપણામાં સારામાં સારી વ્રતિ પ્રગટે, એનું નામ સરસ્વતી. એ સૂક્ષ્મણામાં સુરતા રાખીને મનને ઝીણું બનાવીને ગુરુ વચનમાં રાખીને વળગ્યા રહ્યો આ વાટે. કરવા જેવી આ વસ્તુ છે. આ ન કરીને બીજું કાંઈ કર્યું એટલે બાપા છેલ્લે કહેતા કે આ ન કર્યું બીજું કાંઈ કર્યું એટલે છેલ્લે પસ્તાવાનો વારો આવશે. ફરીવાર આ જે કરવાનું છે શ્વાસોશ્વાસનું વજન બતાવ્યું ન કર્યું ને બીજું ગમે એ કર્યું, આપણે હાથ હાસા હોય તોય પસ્તાવાનો વારો આવશે, બાપા કહેતા છેલ્લે. અને જો આ કર્યો તો એનું પ્રમાણ તરત જ હે જીવન અધર ઋણકારા હોય રહ્યા જા કરબીની વાજા વાગે. સુરતા ધરીને સાંભળો તો ધૂન ગગનમાં ગાજે. અધાર, ધર એટલે ધરા પૃથ્વી, અધર એટલે આકાશ. બેની વચ્ચે શબ્દ ચાલે છે અને એમાંથી આ વાજિંત્રો વાગ્યા કરે છે. એટલે કોઈએ કીધું ને નામ પડી છે જમીન આસમાનને તડે, નાભીને બ્રહ્માંડ બેની વચ્ચે. કોક કમાઈ વાળાને જડે એ 84 ન પડે. પણ ગુરુ મહારાજ કે એ પ્રમાણે ભજન કરે તો જીવતા ધૂપ ધજાન શ્રીફળ આરતી ચડે. એવા નામનો પ્રમાણ છે. જીવતા સડે, ગયા પછી નહીં. જીવતા સડે એવા સમર સંતો મળ્યા હોય, નામ મળ્યું હોય તો જીવતા ધૂપ ધજાન શ્રીફળ આરતી ચડે. તો સૂક્ષ્મમાં શ્વાસમાં ધ્યાન રાખી જીવન વળગ્યું રે વાટે તો આમાં અધર અણુકારા હોય રહ્યા. એને રવિ સાહેબ કે ધર સે અધર સે અવાજ કરતા આતા હૈ. ઉપદેશ મળ્યો, ઘડીક અંતરમાં ધ્યાન થાય, નાભીમાંથી હવા આવતા હોય, ઘડીક ઉપરથી આવતો હોય. એટલે કે ધર સે અધર સે અવાજ કાં સે આતા હૈ. અવાજ આવે છે, નામમાં ધ્યાન આપતા ધડોધડ ફાયરિંગ થાય છે, ગોળીઓ છૂટે છે ને કામ ક્રોધ મોહ લોભ એ બધા ધડોધડ ઉડતા જાય છે. પણ આ ગોળી કોણ નર ભરતા, બંદૂકમાં કોણ ભરે છે, કોણ ઉડાવે છે કોણ ને ક્યાં નિશાન ઠहराता है. तो क्या ओंग नर भरता सोम उड़ाता निर्भय निशान ठहराता है. कोई आवाज कोई ज्ञानी नर सुनता समझ सुख पाता है. कह रहे राम गुरु भान प्रतापे कोई शब्द में सुरता मिलाता है. શબ્દ સુરતાનો આ ખેલ છે. જિંદગીના છેડા સુધીમાં સુરતા શબ્દમાં વિરામ પામી જાય એટલે કામ થઈ ગયું. આપણે લગ્ન લઈ અને મહિના 2 મહિના પહેલા કંકોત્રી ધબધબાટીની યાદી આન તેન કેટલો ખર્ચો કરીને જમવાનું જાન જાય ને આવે ને બધું પૌણીની ઘેરે આવે એટલે પછી બધું પૂરું થઈ ગયું. એમ એકવાર સુરતા આપણે બધું સાંભળી ગાતે કેટલું, પણ સુરતા એકવાર શબ્દમાં વહી ગઈ એટલે કામ પૂરું થઈ ગયું. તો અધર રણુકારા હોય રહ્યા જીવન કરબીને વાજા વાગે, હાથ વગરના વાજા વાગે છે. હાથ વગરના વાજા, હાથથી વાગતા વાગે એને આહાત એટલે ગળેલો પ્રગટ કરેલો અવાજ કહેવાય. ઓટોમેટિક વાગે છે આપણા દેહમાં, એને અનહદ નાદ કહેવાય. મિલાય વાગતો અવાજ કહેવાય. આત્મા રાજાનો રાજમહેલ પરામાસન, ત્યાં રાજાની આગળ 24 કલાક મોક્ષની વધાઈના વાદા વાંદરો વાગે છે.
એટલે દરણકારા હોય રાજા કરબીને વાજા વાગે સુરતા ધરીને સાંભળો તો ધૂન ગગનમાં ગાજે. વળે જીવન બાપાને સમજાવતા ભીમ બાપા કહે, હે જીવન, અણે અગર પર એક છે હેરો કોઈ રમતા રામા, નિસ્દિન નિરખો ને અનુસે તો સત્પુરુષ ઉભા છે સામા. અણી એટલે ટોશ. આપણે ડુંગરાની ટોચ ઉપર વ્યાજાઈ એટલે અહીંયા એક જ વસ્તુ છે, ફરતી બાજુ એકાત્મ ભાવ ભાસે છે. નીચે આવી એટલે કેટલું દેખાય નોખું નોખું, પણ ટોશે જાય એટલે એક જ ભાવ થઈ જાય. મનુષ્ય માત્રની અંદર એટલું જ નહીં, જીવ પશુ પક્ષી પ્રાણી માત્રની અંદર એક જ પરિબ્રહ્મ પરમાત્મા ટોશે જાવ ત્યારે. તો અણે કઈ છે? સદગુરુ વચન. અને એની અણી પણ એમાં આપણી સુરતા સમાઈ ગઈ. ઈ ટોચ પર જાઓ, અણી અગર પર એક છે અદ્વૈત સિદ્ધિ. દ્વૈત એટલે બે, અદ્વૈત એટલે હું આત્મા એક છું. ત્યાં ગુરુ શિષ્ય બે નહીં, બે શિષ્ય ગુરુમાં સમાઈ ગયા સારી રીતે, ધ્યાનથી સમરણથી સમાય. ક્યારે? કે ગુરુ મહિમા અઢળક અંતરમાં પ્રગટે ત્યારે. રાધા શ્યામમાં સમાઈ ગઈ, સીતારામમાં સમાઈ ગઈ, શક્તિ શિવમાં સમાઈ ગઈ, રાત્રિ દિવસમાં સમાઈ ગયા, પ્રકૃતિ પુરુષમાં સમાઈ ગઈ. એ અણે અગર પર એક છે હેરો કોઈ રમતા રામ. એને હેરી લ્યો, સુરતામાં લઈ લ્યો, રમતા રામ. 24 કલાક આપણી અંદર એ રમણ કરે છે, રમતા રામા. નિસ્દિન, નિશ એટલે રાત્રિ, દિન એટલે દિવસ. રાત્રિ દિવસ અંતરમાં જોયા જ કરો તો 12 મેળા એ સદગુરુ અંતરમાં ઉભા છે હામા. સત્પુરુષ ઉભા છે સામા. અંદર બાર જેનો એક તાર છે, જેને કબીર સાહેબ કે જાણું આબા આરસી, જેનો અંતર બાર એક તાર છે. અને એ જીવન, આ સાધના કોઈ મેલા મંત્રની નથી, માતાજીની દેવી દેવતાની નથી. આ સાધના તારી અંદર રહેલી છે, નુરત સુરત શ્વાસો શ્વાસની આ સાધના. નુરત સુરતની આ સાધના કોઈ પ્રેમી અંશ પાવે, અંધારું મટી જાય એની આંખનું તો નૂર નક્કી નજરમાં આવે. નુરાત અને સુરતની સાધના, નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. સુરત નામ ધ્યાન, નુરત નામ નિશાન, બે એક થાય એટલે અંધારું મટી ગયું, આંખનું નૂર, પરિબ્રહ્મ પરમાત્માનું તેજ નજરમાં આવે. આ સંદેશો ભીમ સાહેબ કે સત્યલોકનો હોય જીવન. પત્ર લખ્યો ગુરુજીએ, આ સંદેશો સત્યલોકનો સદગુરુ ભીમ સાહેબે ભેજ્યો. ભીમ સાહેબ કે આ સંદેશો મેં સત્યલોકનો ભેજ્યો એટલે મોકલ્યો તને. આ સંદેશો સત્યલોકનો સદગુરુ ભીમ સાહેબે ભેજ્યો. કલ્યાણ સાહેબ જીવનને કહે છે. પત્ર લખ્યો ગુરુજીએ પ્રેમથી, આપણા ગુરુ મહારાજે પ્રેમથી પત્ર લખ્યો. હે જીવન, તમે લગ્નથી લેજો. પત્ર લખ્યો એટલે ટપાલ નહીં, પણ આપણને જે વાત કહેવામાં આવે છે ઉપદેશ સાથે કીધી એ, અને ત્યાર પછી પણ જે કહેવામાં આવે બધું આપણે માટે. પત્ર કહ્યો તો પત્ર, જ્ઞાન કહ્યું તો જ્ઞાન, સમજણ કહ્યું તો સમજણ, રામાયણ કહ્યું તો રામાયણ, મહાભારત કહ્યું તો મહાભારત, છેલ્લે ગીતાજી કહ્યું તો એ પણ ઈ જ છે. વળી કે જેટલી પ્રેમથી કલ્યાણ સાહેબ જીવનને કે જેટલા પ્રેમથી ગુરુજીએ પત્ર લખ્યો એટલા પ્રેમથી તમે લગ્નથી, એટલી લગ્નથી લેજો તો હાંધો મળી જાય. લોટાના બે શેડા હોય, બેયને હાંધો કરવો હોય તો બે ધગધગતા હોય, સિકોટા મારતા હોય, પાસે રાખીને પછી હથોડા મારો તો એનો હાંધો થાય છે. એક ટાઢો હોય ને એક ગરમ હોય તો હાંધો ન થાય. એમ ગુરુ મહારાજનો ફળફળતો પ્રેમ હોય કે આને મળે મહાન બનાવવો છે, પણ એની સામે આપણી મંદ ગતિ હોય તો વાંધો ન થાય. ગીતાજી કૃષ્ણ ભગવાને અર્જુનને વૈરાગ્ય મંદ પડી ગયો, થોડોક ધીમો પડ્યો. એ વૈરાગ્ય પ્રજ્વલિત, વૈરાગ્ય જાગૃત કરીને ફળફળતો બનાવવા માટે ગીતાજી કીધી. ત્યાં લગી એને કૃષ્ણમાં અવગુણ દેખાવા મળ્યા ક્યાંક ક્યાંક. પણ ગીતાજી પૂરી થઈ એટલે કૃષ્ણને કે તમે, હું યંત્ર, તમે ચલાવો એમ મારે હાલવું છે, કે તમે કયો એમ. તો એ અર્જુન કૃષ્ણને એમ થયું કે નહીં, હવે આનું વૈરાગ્ય તીવ્ર બન્યો. પછી અથોડા માર્યા એટલે હાંધો મળી ગયો.
એમ આપણી અંદર ફળ ફળતો ઉકળતો પ્રેમ છે સદગુરુ શરણમાં. એટલો જ પ્રેમ એનો હામો છે તો આપણો હાંધો મળી જાય. દિવસ પંડિતનો હાંધો કે મજવડીને સીમાડે ભાંગ્યો, હાંધો કે ધરો ભાંગ્યો. આ દેહરૂપી રથનો ધરો શ્વાસ ને ઉશ્વાસ બે નોખા પડી ગયા. હું ને મારું બે કટકા થઈ ગયા. એ લીણબાઈ નાની છોકરી પાસે આ વસ્તુ હતી ને એને હાંધો કરી દીધો. તો આપણે પણ હાંધો કરવા માટે હરદમ હથોડા સદગુરુ કહે છે આપણી ઉપર પડે અને આપણે ઝીલી તો હાંધો પડે. એમાં કે ઘૂંટી માથે રાખ્યો. ઘૂંટી એટલે આપણા આસનનો ભેદ છે. આસન વાળીને ધ્યાન રાખીને શ્વાસોશ્વાસ હરદમ હથોડા પડે તો આપણો હાંધો મળે છે. એટલે આ સંદેશો સત્ય લોકનો ઠેઠનો છે. જીવણ સાહેબનું કામ થઈ ગયું. આપણે કામ કરવું હોય તો સંદેશા પ્રમાણે ચાલવું. આ સંદેશો સત્ય લોકનો સદગુરુ ભીમ સાહેબે ભેજો. પત્ર લખ્યો ગુરુજીએ પ્રેમથી, એ જીવન તમે લગ્નથી લેજો. કેવી લગ્ની? ફળ ફળતી લગ્ની પ્રગટી. એટલે ન્યાય તરત જ એને અનુભવ થઈ ગયો અને જ્ઞાન ગંગાનું ઉભરાણ થયું. કેટલે આવવા માંડ્યા. અને જીવણ સાહેબ કે સાધુ આવ્યા, સંત આવ્યા, દાદા આવ્યા, હગા જે બોલો જીવન જેને ઘેરે આવી ગંગા. વન અક્ષર ઉઠ્યો વન લીએ લી. જીવનને ભીમ બેટ્યા એટલે રાતમાં ઉગી ગયો દી. હાંધો મળી ગયો એનું આ પ્રમાણ છે. પછી એના જીવનના દાખલા જોઈ તું કોઈ દી મોળો વિચાર નહીં. ભાકુંબાજીના દરબારમાં વાત આલી. ભાકુંબાજી ભક્તિભાવવાળો રાજા હતો. બપોર પછી સભા ભરે, રાજકાજનું કામ પૂરું થાય એટલે એ સભા ધર્મની સભા થઈ જાય. ભજન ગવાયની સત્સંગ થાય. એમાં એક દી ભાકુંબાજીએ કીધું કે આપણે કેટલાય સંતોના ગુણોનો વાતો ગાઈ છે, કેટલાયને ભગવાન મળ્યા એ વાતો કરી છે કે, પણ અત્યારે કોઈને મળ્યા છે કે? તા સભામાં પાછળ એક ડાફડા કુળનો હરિજન ઘોઘાવદનનો બેઠો દીવ પહોંચ્યો. બાપુ એટલે ભાકુંબાજી કે તો કે અમારા ગામમાં એક જીવણ છે, હરિજન છે, ડાફડા કુળ છે, એને ભગવાન મળે એમ કે છે, મને મળ્યા એમ કે. ભાકુંબાજી કે એમ? તો કે હા. એમ વાત કરે છે તા પટાવાળો સાંભળતો દોડ્યો આવ્યો. નામદાર, તમે જે જીવનનું નામ લ્યો ને ઘોડી લઈને આમ જઈશ કે? ભાકુંબાજી બોલાય કે એને ઘોડી તો પકડી રાખજે. એટલે પટાવાળો ઘોડી પકડી રાખીને કે તમને ભાકુંબાજી બોલાવે. હાલો. ભાકુંબાજી અમે બે હાથ જોડીને ઉભા રહ્યા. એ કે 3 દોકડાના મારા જીવણાનું હરિજનનું રાજાને કે તમારે શું કામ પડ્યું કે? એ કે કામ તો બીજું કાંઈ નહોતું, પણ આ ચર્ચા આલી કે પહેલા ભગવાન કેટલાને મળ્યા, અત્યારે કોઈને મળ્યા છે હાજરમાં? તો એક ભાઈ પાછળથી કીધું કે અમારા ગામમાં જીવણ ભગતને મળ્યા છે. એ જીવણ ભગતના કાકા બાપાનો દીકરો હતો, સડાવી દેવા હાટું એને કીધું હતું. અત્યારે એવું થાય તે એમાં તમે નીકળ્યા એટલે મેં બોલાવ્યા કે તમને ભગવાન મળે એવા થાશી છે? જીવણ બાપા કે હા. ભાકુંબાજી ઊભો થઈ ગયો ખુરશીમાંથી, સિંહાસનમાંથી. એ કે મળ્યા ન મળ્યા એ વાત તો પછી છે કે, પણ અત્યાર લગીમાં ભગવાન મળ્યા એમ કહેવા વાળો પહેલો ઓલો તું મળ્યો કે. કોઈ આ ન પાડે કે બે જાય મારી બાજુમાં કે. બાજુમાં બેઠ દીધા. ઘડીક થયું તે ભાકુંબાજી જીવનને કે તને ભગવાન મળ્યા એનું પ્રમાણ હું? જીવન ભગત કે 3 દોકડાનું હરિજન ને તમારી બાજુમાં બેઠો એનું પ્રમાણ કે. આવા તો કેટલાય દાખલા. અને દાસી જીવન ગાતા ને તે ઘણાએ કીધું કે નામાસણમાં દાસ બોલવું જોઈએ, દાસડો બોલવું જોઈએ, પણ દાસી જીવન તું દાસી એટલે? એ કે હું રાધાનો અવતાર છું કે. તે બધાએ કસોટી કરી કે રાધાનો અવતાર તો રાધા પણ એકવાર દેખાય ને. તેને ભજન કયા દે મને દાસી પણ એકવાર દે ભગવાનને. તો સભા જોવે એમ એને અડધું જીવન
રાધાનો અવતાર ને અડધો આ જીવણ સાહેબનો અવતાર, એવો અનુભવ થયો. એવા તો જીવનના કેટલાય પ્રસંગો. તો ખરેખર જ્યારે સાચી લગણી લાગી જાય, અંતરમાં સાચો પ્રેમ પ્રગટી જાય, ત્યારે જગતના કોઈ પણ મિથ્યા પ્રપંચમાંથી મન પાછું ખેંચાઈ જાય. ન ખેંચાય ત્યાં સુધી આપણે માનવું કે હજી આપણને પાકો રંગ લાગ્યો નથી. અને પાકો રંગ લાગ્યો હોય તો એની ઉપર ગમે લીસોટા થાય અને સરખા ભરકા થાય તો એ રંગ માલિપાથી એનું નીકળે. કાન પરી રંગ હોય, ચામડું રંગે, પછી એના શાકોનો શેકો મૂકો ને તો માલિપાથી એનો રંગ નીકળે. તો મીરાબાઈ કે સોંદડી ઓઢું તો રંગ સુવે, એનો રંગ બગડી જાય, ટળી જાય. રંગ બેરંગી હોય પણ ઓઢું કાળી કામળી, જેને રંગ ના લાગે બીજો કાળી કામળી એટલે ધાબળી. ધાબળી હોય એને પાકો રંગ હોય. એને બીજો રંગ ચડાવવા માટે રંગારાના કુંડમાં લાલ, પીળો, વાદળી ગમે રંગ કુંડમાં નાખી દો, 15 દી નાખીને બહાર કાઢો એટલે ખાલી ખાલી રહે. એમ ભક્તિનો પાકો રંગ લાગી ગયો, એને જગત ઉખેડવા માટે ગમે એટલી મહેનત કરે, તૂટી જાય. સંતોના જીવન ચરિત્ર જુઓ. નાનો એવો પ્રહલાદ, રંગ લાગી ગયો, તેના બાપ આખું રાજ્ય પડ્યું દુનિયાનું, તો એ રંગમાં ફેર ન પડ્યો. એવા તો કેટલાય નાના નાના બાળકો, સ્ત્રી સંતો થયા, એના રંગનું એક કડપલું જગત ઉખેડી ન શક્યું. તો પાકો રંગ ક્યારે લાગે? સદગુરુમાં અનન્ય પ્રેમ લગ્ની ભાવ જાગે, નામમાં ભાવ જાગે, અને હાસના વાટીને સમરણ ભજન ધ્યાન કરે, એને પાકો રંગ લાગે છે. અને પાકો રંગ લાગે એના જીવનને ધન્યવાદ, અને એનો બેડો પારશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.